લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હતો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સર્જાયેલી પ્રી મોન્સૂન સિસ્ટમના પ્રભાવ હેઠળ મધરાત્રિ બાદ તોફાની પવન, વીજળીના કડાકા ભડાકા અને ભારે વરસાદે શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોને ભીંજવી નાખ્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને અસહ્ય ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી નોંધપાત્ર રાહત મળી હતી। જો કે વરસાદ સાથે ફૂંકાયેલા જોરદાર પવનના કારણે કેટલીક જગ્યાએ નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી હતી। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક મકાનોના છાપરા ઉડી જવાના બનાવો નોંધાયા હતા। રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદે રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી, હરણી અને મકરપુરા સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોને અસર કરી હતી। બીજી તરફ ચોમાસા પૂર્વે વીજ લાઇનોના જાળવણી અને મેન્ટેનન્સના દાવા કરતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની તૈયારીઓની પણ પ્રથમ વરસાદે પોલ ખુલી જવા પામી હતી। વાવાઝોડાની શરૂઆત સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનેક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને રાત્રિના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે પવનના કારણે શહેરમાં અંદાજે 45 જેટલા વૃક્ષો ધરાશયી થયા હોવાનું જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડની ટીમોએ રાત્રિ દરમિયાન જ વિવિધ વિસ્તારોમાંથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને માર્ગ વ્યવહાર સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે, જેની સાથે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થશે। ગુજરાતમાં પણ 8 થી 15મી જૂન વચ્ચે ચોમાસું દસ્તક આપે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેથી હાલ ખેડૂતો સહિત ગરમીથી કંટાળેલી પ્રજા હવે આગામી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે।